જૂનાગઢ જિલ્લામાંથી ગીર સોમનાથ અલગ થયા બાદ મેંદરડા તાલુકાના શિરવાણ ગામના લોકોને મતદાન માટે મુશ્કેલી। ગામના આશરે 450થી વધુ મતદારોને પોતાના મતાધિકાર માટે 6 થી 8 કિલોમીટર દૂર જંગલના માર્ગથી અમૃતવેલ ગામ સુધી જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ। ખાસ કરીને વૃદ્ધો અને સગર્ભા મહિલાઓ માટે આ માર્ગ જોખમી અને મુશ્કેલ છે। આથી ગામ લોકોએ એક જૂથ બનીને આ વખતે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો। બીજી તરફ પ્રશાસને ગામ લોકોની વેદનાને ધ્યાનમાં લઈને આગામી સમયમાં શિરવાણ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં જ મતદાન મથક ઊભું કરવાની હાલ ખાતરી આપી છે। વર્ષ 2016 અને 2021માં ગામમાં જ મતદાન બૂથ ઊભું કર્યું હતું, પણ આ વખતે કોઈ જાણ કર્યા વગર મતદાન મથક દૂર ખસેડવામાં આવ્યું છે। શિરવાણ ગામમાં મતદાન મથકને લઈને ઉઠેલો વિવાદ હવે પ્રશાસનના ધ્યાનમાં આવ્યો છે, પણ પ્રશ્ન એ છે કે શું સમયસર ઉકેલ આવશે અને ગામ લોકો લોકશાહીના પર્વમાં ભાગ લેશે કે નહીં। એમાં એવી પોઝિશન છે કે અમૃતવેલ અમારે સેટું પડે અને જંગલ વિસ્તાર છે, એટલે અમૃતવેલ અમારા બાલ બચ્ચાને લઈને જાય તો અમારે મુસીબત થાય તો એની ગેરંટી કોણ લેશે? હરેકને ત્યાં જવામાં બહુ મોટી તકલીફ, તો અમે સંપૂર્ણ ગામ મળીને નિર્ણય લીધો છે કે અમારું બૂથ અમારા ગામમાં ફરીથી બદલી દેવામાં આવે। વોટિંગ થતું 2 વાર 16માં થયું ને 21માં થયું તાલુકા જિલ્લા પંચાયતનું। અમારી માંગણી છે અહીં બૂથ આવે તો મતદાન કરવાનું છે, બાકી સંપૂર્ણ ગામ બહિષ્કાર કરે છે મતદાન। અમારા ગામના બધી લોકો કહે છે કે આ વખતે સુવિધા કરે તો જ મતદાન દેવાનું છે, બાકી મતદાન દેવાનું નથી। તપાસ કરતાં જાણવા મળ્યું કે એમના ગામમાં સરકારી બિલ્ડિંગ પણ છે અને આથી અમે રાજ્ય ચૂંટણી પંચમાં એમના માટે એક નવું મતદાન મથક ત્યાં જ બની રહે અને ગામના લોકોને ત્યાં જ મતદાન કરવાની તક મળી રહે એ માટેની વ્યવસ્થા જે છે એની રજૂઆત રાજ્ય ચૂંટણી પંચમાં કરી છે અને એ મતદાન મથક નક્કી થતાં આગામી ચૂંટણીમાં શિરવાણ ગામના જે લોકો છે એ ત્યાં જ મતદાન કરી શકશે કોઈપણ પ્રકારની તકલીફ વગર। એ માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી।